આ 2 દિવસથી ફસાયેલા હતા. ક્યાંથી લાયા? વરાણી વરાણી વરાણી. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના સુઈગામ તાલુકામાં વરસાદી તબાહી. ભારે વરસાદના કારણે અનેક ગામો જળબંબાકાર. વરસાદ બંધ થયાને 1 દિવસ થયો છતાં અનેક ગામો ડૂબમાં છે. વહીવટીતંત્ર દ્વારા સતત ગામોના સંપર્ક કરી લોકોને બહાર નીકાળવામાં આવી રહ્યા છે. આજે પણ વરસાદના વિરામ બાદ 15થી વધુ ગામો સંપર્ક વિહોણા છે. ભારે વરસાદના કારણે કલેક્ટર શ્રી મિહિર પટેલ NDRFની ટીમ સાથે ગામોની મુલાકાતે નીકળ્યા. જે પણ ગામમાં સંપર્ક થઈ રહ્યા છે ત્યાં વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. 17 ઇંચથી વધુ વરસાદે ચારે બાજુ સરહદી વિસ્તારમાં તબાહી સર્જી છે. સરહદી સુઈગામ અને વાવ વિસ્તારમાં વરસાદી આફત આવી. ઘરોમાં કેડસમા પાણી ફરી વળ્યા. ખેતરોમાં પાણી, રોડ રસ્તા સહિત ગામડાઓ થયા જળમગ્ન. ભારે વરસાદના કારણે અનેક પરિવારો વરસાદી પાણીથી મુશ્કેલીમાં મુકાયા છે. સુઈગામ તાલુકાના અનેક ગામોમાં હજુ પણ અનેક પરિવારો પાણીમાં ફસાયેલા છે. સુઈગામ પાસે 3 દિવસથી મહિલા પ્રસૂતિ દરમિયાન પાણીમાં અટવાઈ હતી. 3 દિવસથી સંપર્ક ના હોવાના કારણે પ્રસૂતિ મહિલા મંદિરમાં જ ફસાઈને રહી હતી. પ્રસૂતિની પીડા ઉપડતા મહિલાને SDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી આરોગ્ય હોસ્પિટલ ખાતે લવાઈ હતી. પ્રસૂતિ મહિલા સાથે 2 બાળકો, 1 પુરુષ અને 1 મહિલાને સુરક્ષિત સ્થળે લાવી દેવાયા હતા. રિપોર્ટ દીપક પડિયાર, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને લીધે ખાસ કરીને સરહદી તાલુકો સુઈગામ તાલુકો વધારે પ્રભાવિત થયો છે. છેલ્લા 24 કલાકથી વરસાદ નોંધાયેલો નથી. આમ છતાં જે સુઈગામ હેડક્વાર્ટર તથા આસપાસના ભરડવા, જલોયા સહિતના જે 12 જેટલા ગામો છે તેમાં હાલમાં પણ 4 થી 7 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. જિલ્લા વહીવટીતંત્રની જે પ્રાથમિક પ્રાયોરિટી હતી એ તમામ ગામોમાં લોકોનો સંપર્ક કરી અને જે ફસાયેલા લોકો હતા તેમને રેસ્ક્યુ અને સ્થળાંતરિત કરવાનો હતો. હાલમાં તમામ જે ગામો છે એમનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે. જરૂરિયાત મુજબના જે ગામો છે તેમાં આજે અંદાજિત 1.5 લાખ જેટલા ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. આવતીકાલે પણ જિલ્લા કક્ષાએથી જરૂરી ફૂડ પેકેટ, રાશન કીટ એ અહીંયા આગળ પહોંચતી કરવામાં આવશે. ચોક્કસથી મુશ્કેલીનો સમય છે, પણ આપણે સૌ સાથે મળી અને આમાં જરૂરથી વહેલામાં વહેલી તકે બહાર નીકળી જઈશું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ અંગે સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને આપણને માર્ગદર્શન આપી રહ્યા છે અને સમગ્ર સુઈગામ તાલુકાની પ્રજા સાથે ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર ખડે પગે છે.